આજે હું તમને જે ટેકનિક બતાવવા જઈ રહી છું તે ખૂબ જ ઇઝી ટેકનિક છે. આ ટેકનિકને જો તમે ફોલો કરશો તો તમારા માટે કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરવી ખૂબ જ ઇઝી થઈ જશે. આ ટેકનિક છે 68 સેકન્ડ ટેકનિક. આમાં તમારે કોઈ પણ એક વિચાર ઉપર 68 સેકન્ડ 68 સેકન્ડ્સ માટે કન્ટિન્યુઅસ તમને જે જોઈએ છે એ વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સાંભળવામાં બહુ ઇઝી લાગે છે, પણ શરૂઆતમાં 68 સેકન્ડ સુધી કોઈ પણ એક વસ્તુ પર વિચાર કરવો થોડું ટફ છે. તો આના માટે હું તમને 2 રીત બતાવવા જઈ રહી છું. પહેલી રીત છે 68 સેકન્ડ માટેનું ટાઈમર સેટ કરો અને તમારો જે પણ વિચાર છે, તમારે જે પણ મેનિફેસ્ટ કરવું છે એને પ્રેઝન્ટ ટેન્સમાં વિચારો અને સાથે આભાર પણ વ્યક્ત કરો કે આ વસ્તુ મને મળી ગઈ છે, એ માટે ખૂબ ખૂબ આભાર. કન્ટિન્યુ 68 સેકન્ડ સુધી સેમ થોટ ચાલવો જોઈએ. આનાથી તમારું મેનિફેસ્ટેશન બહુ જ જલ્દી થશે. આની સેકન્ડ ટેકનિક છે 68 સેકન્ડનું ટાઈમર લગાવો અને તમારો જે પણ ગોલ છે એ અચીવ કરવા માટેનું જે ક્લેરિટી છે એને લખો કે આ ગોલ અચીવ થઈ ગયો છે અને એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ યુનિવર્સ. આ વસ્તુ તમારે ટાઈમર મૂકીને જ કરવાનું છે. 68 સેકન્ડ સુધી લખવાનું છે. આ બેમાંથી તમને જે પણ કમ્ફર્ટેબલ હોય એ ટેકનિક તમે યુઝ કરી શકો છો, યા તો વિચાર કરીને, મનમાં બોલીને અથવા તો લખીને. બટ આને કન્ટિન્યુઅસ ડેલી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અગર તમારો ગોલ નાનો છે, આઈ વુડ સજેસ્ટ કે શરૂઆતમાં તમે એક નાનો ગોલ રાખો. 8 દિવસ માટે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરો. એ ગોલ અચીવ થશે અને તમને કોન્ફિડન્સ આવશે. એ પછી તમે તમારા લાઈફનો મોટામાં મોટો ગોલ પણ કન્ટિન્યુઅસ 21 ડેઝ આ પ્રેક્ટિસ કરીને અચીવ કરી શકશો. આ ખૂબ જ ઇઝી ટેકનિક છે અને આ ટેકનિકથી કન્ટિન્યુઅસ તમે સીધા ડાયરેક્ટ યુનિવર્સ જોડે કનેક્ટેડ થશો. બિકોઝ આપણા મનમાં કન્ટિન્યુઅસ હજારો વિચારો એટ અ ટાઈમ ચાલતા હોય છે. હવે આ બધા વિચારોને સાઈડ ઉપર કરીને ફક્ત પોઝિટિવલી આપણને જે જોઈએ છે એ વિચાર ઉપર કોન્સન્ટ્રેટ કરીશું તો આપણે ઓટોમેટિક એ ફ્રીક્વન્સીમાં સેટ થઈ જઈશું અને હાઈ ફ્રીક્વન્સી યુનિવર્સની ફ્રીક્વન્સી જોડે મેચ થઈ અને એ વસ્તુ આપણને લાવી આપશે. કારણ કે યુનિવર્સ આપણને એ નથી આપતો જે આપણને જોઈએ છે. યુનિવર્સ આપણને એ આપે છે જે આપણે છીએ. ઓકે, હવે આપણે જે છીએ એ વસ્તુ અલાઇનમેન્ટમાં લાવવા માટે તમારે જે ગોલ છે એ અચીવ થયા પછીની જે તમારું સ્ટેટસ હશે, જે ફિલિંગ હશે, એ વસ્તુ તમારે અત્યારે ફીલ કરવાની છે. તો તમે એ અલાઇનમેન્ટમાં આવશો કે અત્યારે તમે આ વ્યક્તિ છો, ખુશ વ્યક્તિ, પોઝિટિવ વ્યક્તિ. તો એ રીતેની સિચ્યુએશન્સ તમારા જીવનમાં આવશે. જેટલી ક્લેરિટી સાથે તમે થોટ રાખશો એટલી ક્લેરિટી ને એટલું જલ્દી તમારું એ મેનિફેસ્ટેશન પૂરું થશે. કારણ કે યુનિવર્સ આપણને એ જ આપે છે જે આપણે યુનિવર્સમાં આપીએ છીએ. આપણા જે વાઇબ્રેશન્સ યુનિવર્સમાં જશે એ જ વસ્તુ આપણને પાછી મળવાની છે. તમારા વાઇબ્રેશન્સ હશે કે હું ધનિક છું, હું અમીર છું, હું હેલ્ધી છું, મારા રિલેશનશિપ બધા સરસ છે, મને જે જોઈએ છે તે વસ્તુ બહુ સરળતાથી મળે છે, હું દરેક વસ્તુ માટે યોગ્ય પ્રયત્ન કરું છું. તમારા થોટ્સ આ રીતેના ક્લેરિટીવાળા અને પોઝિટિવ હશે તો યુનિવર્સને એક ક્લિયર મેસેજ જશે કે આ વ્યક્તિ અત્યારે પોઝિટિવ છે, હાઈ વાઇબ્રેશનમાં છે, હેપી છે, હેલ્ધી છે. તો ઓટોમેટિકલી એ ટાઈપની જ સિચ્યુએશન તમારા જીવનમાં આવવાની છે. તેથી આ રૂલ હંમેશા યાદ રાખો. યુનિવર્સ આપણને એ નથી આપતું જે આપણને જોઈએ છે. યુનિવર્સ આપણને એ આપે છે જે આપણે અત્યારે છીએ. તમે પોઝિટિવ, હેપી, હેલ્ધી, રીચ, વેલ્ધી છો તો તમને એ વસ્તુ મળવાની છે. હવે એ વસ્તુની અલાઇનમેન્ટમાં લાવવા માટે તમારે 60 સેકન્ડનું ટાઈમર મૂકી અને આ પ્રેક્ટિસ કરો. તમારા થોટને ક્લેરિટી સાથે કન્ટિન્યુઅસલી વિચારો. શરૂઆતમાં મન અહીંયા ત્યાં ભટકશે. 68 સેકન્ડ્સ કન્ટિન્યુઅસલી એકવારમાં નહીં આવે સેમ થોટ, પણ
કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ સાથે આ કરશો તો થશે. એટલા માટે જ ટાઈમર લગાવવું જરૂરી છે કે 68 સેકન્ડમાં અગર તમે વચ્ચે તમારું ધ્યાન ભટકી ગયું, બીજા વિચારો આવી ગયા, તો પણ ફરીથી ટાઈમર લગાવો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રિપીટેડલી પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિકલી તમારું માઇન્ડ પ્રોગ્રામ થઈ જશે કે મારે આ વસ્તુ વિચારવાની છે, પોઝિટિવ વિચારવાની છે. તો થોડા સમય પછી ટાઈમર વગર પણ તમે કન્ટિન્યુઅસ 68 સેકન્ડ માટે સેમ જ થોટ વિચારી શકશો. પ્રયત્ન કરી જુઓ અને મને કમેન્ટમાં જરૂર જણાવશો કે 68 સેકન્ડ ટેકનિક કર્યા પછી આપણને કેવા અનુભવો થયા. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.